जयत्वं देवी चामुंडे जय भूतार्ति हारिणी जयं सर्वगते देवी कालरात्रि नमोस्तुते। खेरगाम जगदंबा धामनी अंदर आयोजित श्रीमद देवी भागवत कथा व्यासपीठ पर विराजमान आंतरराष्ट्रीय कथाकार અને એમ કહેવાય કે મારા તો ગુરુના ગુરુ, આપણે હમણાં જ વાત કરી એમ માણસના પહેલા ગુરુ જે છે એના મા બાપ છે, બરાબર? એટલે મારા પિતાજી છે મારા ગુરુ છે અને મારા પિતાજીના પણ ગુરુ, એટલે મારા તો ગુરુના ગુરુ એવા પરમ વંદનીય પરમ પૂજ્ય બાપુ, દરેક વિદ્વાન બ્રાહ્મણો, શ્રીમદ દેવી ભાગવત કથાનો આજે આ બીજો દિવસ છે અને આજે આપણે સૌ જાણીએ છીએ કે આખું વિશ્વ એ કોરોના વાયરસની સામે લડી રહ્યો છે। બાજુમાં તમે જુઓ, ન્યૂઝપેપર ખોલો, વોટ્સએપ ખોલો, ટીવીમાં જુઓ તો તમને એક જ વસ્તુ જોવા મળશે અને એ છે કોરોના વાયરસ। અને એ કોરોના વાયરસ મહામારીની અંદર મને જણાવતા બહુ આનંદ થાય છે કે પૂજ્ય બાપુ દ્વારા લોકડાઉન પછી આ 28મી કે 29મી કથા છે, બરાબર? આજે બાપુ ઓનલાઈન નો સમય આવી ગયો, લેક્ચર તો કે ઓનલાઈન, શોપિંગ તો કે ઓનલાઈન, બધી જ વસ્તુ ઓનલાઈન છે। પણ જ્યાં સુધી મને યાદ છે ત્યાં સુધી આપણે ટીવી ઉપર લાઈવ કથા બધા પહેલેથી જોતા હતા, આપણે ટીવી ઉપર જોતા હતા, પણ વર્ચ્યુઅલ કથા, આ રીતે વર્ચ્યુઅલ કથાનું માધ્યમ જો આપણા વિસ્તારની અંદર કોઈ ઊભું કર્યું હોય તો એ પરમ પૂજ્ય બાપુ છે। એટલે ધન્ય છે એમના વિચારને। આપણા બધા જ માટે આ એક પ્રેરણારૂપ છે પૂજ્ય બાપુ, કે પૂજ્ય બાપુએ બેસવું હોય તો ઘરની અંદર પણ બેસી શકે, પણ નહીં, લોક કલ્યાણ થાય, વિશ્વનું કલ્યાણ થાય એ હેતુથી આ કથા થઈ રહી છે અને એ જ હેતુથી રોજ અહીંયા આહુતિ આપવામાં આવી છે। વારંવાર વાત કરીએ છીએ કે આજે ટુડે વી ઓલ આર લિવિંગ વિથ ટેકનોલોજી, આજે આપણે સાયન્સની સાથે રહીએ છીએ, વિજ્ઞાનની સાથે રહીએ છીએ અને બધી જ વસ્તુની અંદર વી ઓલ આર ફાઇન્ડ ધી સાયન્ટિફિક રીઝન। આપણે છે ને બધા આપણો માઇન્ડસેટ એવો થઈ ગયો છે કે બધી જ વસ્તુની અંદર આપણે છે ને વૈજ્ઞાનિક કારણ શોધીએ છીએ। ભાઈ, દુનિયાનો જો સૌથી કોઈ મોટો પ્રશ્ન હોય ને તો એ ભાઈ કેમ, બરાબર? ટેકનોલોજીની સાથે આપણે ચાલીએ છીએ, એ ટેકનોલોજીની સાથે ચાલવું બરાબર છે, પણ આ પરિસ્થિતિ જોઈને આપણને ખબર પડી ગઈ અને હવે તો બધા જ કહે છે કે જે પણ દોરી છે કોના હાથમાં છે? એ હરિના હાથમાં છે। વારંવાર પૂજ્ય બાપુ કહે છે અને વારંવાર હું મારા શબ્દોને પાછા રિપીટ કરું છું કે વિજ્ઞાન, સાયન્સ ઇઝ નેસેસરી, સાયન્સ ઇઝ ઇમ્પોર્ટન્ટ, પણ સાયન્સની સાથે વિજ્ઞાનની સાથે અધ્યાત્મ ખૂબ જ જરૂરી। તમે અધ્યાત્મને ચૂકશો ને તો તમારો નાશ જ થશે, બરાબર? એટલે પૂજ્ય બાપુ ઘણીવાર કહે છે અને બાપુની પાસેથી જ અમે શીખ્યા છીએ કે વિજ્ઞાનની અંદર અધ્યાત્મનો સમાવેશ થશે ત્યારે જ વિકાસ થશે અને વિજ્ઞાનની અંદરથી જ્યારે અધ્યાત્મની બાદ બાકી થશે ત્યારે એનો વિનાશ થશે। આપણે બધાએ શું કરવાનો છે? તો કે આપણે બધાએ વિકાસ કરવાનો છે અને આ કોરોનાના કપરા સમયની અંદર, બરાબર? અને એમ કહેવાય, પૂજ્ય બાપુ ઘણીવાર કહે કે આવા સમયની અંદર આપણને શું જરૂરી, બરાબર? આજે આપણે સમયમાં જોઈ રહ્યા છીએ, આપણે દવા નથી, વેક્સિન છે પણ એ પણ કોઈ વાર અસર કરે નથી કરતી અને બધા પોતપોતાની રીતે એટલા દુઃખી છે, ઘરની અંદર આજે કોરોના ફેલાયેલો છે, ત્યારે બાપુ એમ કે જો તમને બચાવનારી જો કોઈ વસ્તુ હોય તો એક જ વસ્તુ છે, એ છે અધ્યાત્મ, એ છે સાધના। તમે ભગવાનની સાધના કરશો, ભગવાનનું પૂજન કરશો, ભગવાનની ભક્તિ કરશો તો એ જ તમને કોરોના વાયરસથી બચાવશે, બરાબર? અને સાધના કોને કહેવાય, ભક્તિ કોને કહેવાય? તો આ ઓનલાઈન માધ્યમથી આપણે જણાવવાનું, ઓનલાઈન માધ્યમ એમ આપણને બધાને દરેક ઘરની અંદર છોકરાઓ હશે આજે ઓનલાઈન ભણતા હશે, બરાબર? હું પણ આ રીતે ઓનલાઈન ભણાવું છું, પણ મને કોઈ દિવસ એવો વિચાર ન આવ્યો કે આ રીતે ઓનલાઈન કથા પણ ફેસબુક લાઈવ દ્વારા સંભળાવવી જોઈએ। અને પૂજ્ય બાપુ હજારો શ્રોતાઓ આજે જ્યારે પોતાના ઘરે બેસી અને પૂજ્ય બાપુની કથા સાંભળે છે અને પૂજ્ય બાપુ એમ કહેવાય કે સરળતાથી જે મળી જાય ને એની આપણને કદર ન હોય, બરાબર? દુનિયાના 33 દેશોની અંદર જેમણે કથા કરી છે અને આજે પણ દુનિયાના બધા દેશોના લોકો જેમની રાહ જુએ છે એ પૂજ્ય બાપુની વાણીનો આપણને લાભ મળે છે। તો
તો હું તો એમ જ કહીશ કે જે વ્યક્તિના કાનમાં પૂજ્ય બાપુના શબ્દ ગુંજે, પૂજ્ય બાપુના શબ્દ સંભળાય, એ સૌથી મોટો નસીબદાર હશે. તો આ લાવો જે છે આપણે બધાએ લેવાનો છે. આપણે વાત એ કરીએ છીએ કે સાધના જરૂરી છે. સાધના કોને કહેવાય? સાધના કેવી રીતે થાય? તો શાસ્ત્રની અંદર એમ કીધું છે કે સૂત્રેણ શ્રવણમ તસ્ય વચસા કીર્તનમ તથા મનસા મનનમ તસ્ય મહાસાધનમ ઉચ્યતે. તમારે સાધના કરવી છે, તમારે ભક્તિ કરવી છે, તો એ કઈ રીતે થશે? તો એમ કહેવાય સૂત્રેણ શ્રવણમ તસ્ય. તમે કાન દ્વારા ભગવાનના ભજન સાંભળો, કાન દ્વારા ભગવાનના કીર્તન સાંભળો, ફેસબુક લાઈવ થઈ અને કાન દ્વારા પૂજ્ય બાપુની કથા સાંભળો. પહેલું છે સાંભળવું, બરાબર? તમે ઘરે બેસીને પણ હવે તો બધાની પાસે ઇન્ટરનેટની ફૂલ સુવિધા છે. તમે ફેસબુક લાઈવ થઈ પ્રફુલભાઈ શુક્લ ની આઈડી મારી અને તમે આ કથા સાંભળી શકો છો. પહેલું છે સાંભળવું. બાપુ કથાની અંદર ભજન કરાવે છે, કીર્તન કરાવે છે. બીજું કીધું છે વચસા કીર્તનમ તથા મુખ દ્વારા ભગવાનનું ભજન કરવું, મુખ દ્વારા ભગવાનના ગુણગાન ગાવા, મુખ દ્વારા ભગવાનની ભક્તિ કરવી. જેનાથી સંભળાય પણ નહીં, જેનાથી બોલાય પણ નહીં, એના માટે કીધું છે કે તમારાથી સંભળાય નહીં, બોલાય નહીં, તો મનસા મનનમ તસ્ય. જો માત્ર મન દ્વારા બેસીને ભગવાનનું મનન કરીએ ને તો એ પણ મહાસાધન ઉચ્યતે, એ પણ સૌથી મોટી સાધના છે. એટલે આ એક લાવો છે. આ એક શું છે? લાવો છે, બરાબર? વિદ્વાનો અને મોટા મોટા સાયકોલોજિસ્ટ એમ કે, બાપુ પણ ઘણીવાર કહે કે તમારા ઉપર સૌથી મોટું દુઃખ આવે તો એની અંદરથી તમે રડવા નહીં બેસો કે આમ થઈ ગયું, આમ થઈ ગયું. આપણે બધા શું કરીએ છીએ? we all are busy to find negative point. આપણે શું કરીએ છીએ? નેગેટિવ પોઈન્ટ ને ફાઇન્ડ કરવામાં આપણો સમય વ્યર્થ કરીએ છીએ. પૂજ્ય બાપુ એમ કહે છે, પૂજ્ય બાપુના શબ્દ એ છે કે તમારા ઉપર દુઃખ આવે તો એ કપરા સમયની અંદર તમે પોઝિટિવ પોઈન્ટ શોધો. ભલે આટલું ખરાબ થયું પણ એક વસ્તુ એવી હશે કે જે સારી થઈ હશે ને કંઈકનું કંઈક સારું જે છે એ થાય જ છે. તો આપણે શું કરવાનું છે? તો કે આપણે જે સકારાત્મકતા જે છે, સકારાત્મકતાને શોધવાની છે, પોઝિટિવ પોઈન્ટને શોધવાની છે. અને એ પોઝિટિવ એનર્જી માટે જો આપણને સૌથી મોટી કોઈ જરૂર હોય તો એ છે અધ્યાત્મ. અને એ અધ્યાત્મ, એ કથા, એ ભજન અને એ કીર્તન પૂજ્ય બાપુ દ્વારા આ ફેસબુક લાઈવની કથાની અંદરથી આપણને સૌને પ્રાપ્ત થાય છે. ફરી એકવાર મારી દરેક શ્રોતાઓને નમ્ર અપીલ છે. બાપુ ઘણીવાર કથાની અંદર કહે છે કે એક આસન પર બેસી અને કથા તમારે સાંભળવાની. અને ઓનલાઈન વસ્તુ જે છે ને, ઓનલાઈન, હું પણ ઘણીવાર બાપુ વિદ્યાર્થીઓને એ જ કહું છું કે અમે જ્યારે ભણાવતા હોઈએ તો સૌથી મોટો ગેરફાયદો જે છે કે અમે વિદ્યાર્થીઓને ભણાવીએ છીએ પણ વિદ્યાર્થી મોબાઈલ ચાલુ કરીને ભણે કે નહીં અમને ખબર નથી. કારણ કે ઓનલાઈનનો સૌથી મોટો ગેરફાયદો જે છે કે આપણે વિદ્યાર્થીઓને હોલ્ડ નથી કરી શકતા, બરાબર? એવી જ રીતે આની અંદર આ ક્લાસરૂમ ને છે, બાપુ આપણા બધાના શિક્ષક છે, આપણે બાપુ પાસે ભણવાનું છે. મારી દરેકે દરેક ભાવિક ભક્તોને બે હાથ જોડી અને નમ્ર અપીલ છે કે આપ સૌ મોબાઈલ ચાલુ કરી અને એક આસન પર બેસી અને પૂજ્ય બાપુની કથા સાંભળજો. એક આસન પર બેસી અને તમે છે ને કથા સાંભળજો. ઘણીવાર છે ને આપણે બધા સાંભળીએ છીએ કે કથા સાંભળવાથી આ ફાયદા થાય, બરાબર? ધીસ ઇઝ ધી સબ્જેક્ટ ઓફ ફીલિંગ. આ જે છે ને એ અનુભવવાનો વિષય છે, બરાબર? ધીસ ઇઝ નોટ ધી સબ્જેક્ટ ઓફ એની ડિસ્ક્રિપ્શન. આ કોઈ ડિસ્ક્રાઇબ કરવાનો સબ્જેક્ટ નથી, બરાબર? તમે બેસો, ભગવાનની કથા સાંભળો, ફેસબુક લાઈવ કરો અને ફરક જુઓ કે બાપુની કથા મેં નહોતી સાંભળી તે પહેલા મારામાં શું ફરક હતો અને મેં કથા સાંભળી એ પછી શું ફરક છે, બરાબર? યુ ફીલ બેટર આફ્ટર ધી હિયરિંગ ઓફ પૂજ્ય બાપુ. તમે બાપુને સાંભળશો ને એટલે તમને કંઈક એવી પોઝિટિવ એનર્જી મળશે. તો મારી દરેકે દરેક ભાવિક ભક્તોને નમ્ર અપીલ છે કે એક આસન પર બેસી અને પૂજ્ય બાપુની કથા આપ સાંભળી શકો છો, બરાબર છે? તો બસ આટલું જ કહી હું મારા શબ્દને વિરામ આપું છું. અને બાપુ, મારો આપને એક પ્રશ્ન છે કે દેવી ભાગવતની અંદર વારંવાર આપણે અધ્યાયોમાં પણ બોલીએ છીએ કે માર્કંડેય ઉવાચ, માર્કંડેય ઉવાચ. અને દેવી ભાગવતના રચયિતા જે છે એ માર્કંડી છે. જે રીતે બાપુ આપ ભાગવત કથાની અંદર ભગવાન કૃષ્ણનું વર્ણન કરો છો, જેવી રીતે બાપુ આપ રામ કથાની અંદર ભગવાન શ્રી રામનું વર્ણન કરો છો, તો આજના દિવસે બાપુ અમે સૌ એ જાણવા માંગીએ છીએ કે જે માર્કંડ ઋષિ જે છે એ માર્કંડ ઋષિનું શું બાળપણ હતું, માર્કંડ ઋષિનો શું જન્મ હતો. તો બાપુ, મારો એ પ્રશ્ન છે આપને કે માર્કંડ ઋષિ વિશે આજે થોડી આપ ચર્ચા કરો. આટલું કહી હું મારા શબ્દને વિરામ આપું છું. ફરીવાર આપ સૌને નમ્ર અપીલ છે કે આપ સૌ એક આસન પર બેસી અને પૂજ્ય બાપુની કથા સાંભળો. જય માતાજી.
सदा चित्त शक्ति अम्बे मात की जय। नव दुर्गा मात की जय। गुरुदेवी राधे भवानी मात की जय। बजरंगदास बाबा की जय। गोपनाथ महादेव की जय। ओम नमः पार्वती पतये हर हर महादेव। जय अम्बे जगदाम्बे अम्बे मां भवानी। जय अम्बे जगदम्बे अम्बे मां भवानी। जय अम्बे जगदाम्बे अम्बे मां भवानी। जय अम्बे जगदम्बे अम्बे मां भवानी। आदि शक्ति अम्बे मां भवानी। आदि शक्ति आदि शक्ति अम्बे मां भवानी। आदि शक्ति आदि शक्ति अम्बे मां भवानी। जय अम्बे जगदम्बे अम्बे मां भवानी। जय अम्बे जगदम्बे अम्बे मां भवानी। जय अम्बे जगदम्बे महिषासुरमर्दिनी। जय अम्बे जगदम्बे महिषासुरमर्दिनी। आदि शक्ति अम्बे मां भवानी। 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 जय अम्बे जगदम्बे अम्बे मां भवानी। नमो दिव्ये महादिव्ये शिवाय शततं नमः। नमः क्रोधिभद्राय प्रणता या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता। नमस्ते 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 नमो नमः। शुक्लां ब्रह्म विचारसार परमां मध्यं जगद्व्यापिनीं लीला पुस्तकधारिणीम् अभयदायकाम् हस्ते स्फाटिकमालिकं विदधते पद्मासने संस्थितां वन्दे परमेश्वरी भगवती बुद्धिप्रदां માતાજીની અસીમ કૃપાથી આજે ચૈત્ર સુદ
દ્વિતીયા એટલે કે બીજના દિવસે શ્રીમદ દેવી ભાગવતની કથા આ પૂર્વે અમારે સૌભાગ્યવતી વંદનાબેન અશ્વિનભાઈ પટેલ એડવોકેટ ખડકી ડુંગરી દ્વારા માતાજીનો રાજ્ય પ્રજા પૂજા યજ્ઞ કર્મ નવચંડી કર્મ સંપન્ન થયું. વલસાડ જિલ્લા ભારતીય જનતા પક્ષના પૂર્વ પ્રમુખ અને વલસાડ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ એવા માન્ય શ્રી ઠાકોરભાઈ નગીનભાઈ પટેલ પંચભાઈ, જેમના દ્વારા મારી 800મી કથા સંપન્ન થઈ અને સતત એમની હાજરી અગાઉ ભાગવત કથામાં પણ એક વાર નહીં 2 વખત આવી ગયા અને આજે પણ શ્રીમદ દેવી ભાગવતમાં પણ ઉપસ્થિત રહ્યા. અને એમાં ખાસ કરીને અમારા પ્રોફેસર ભાર્ગવ ભાસ્કરભાઈ દવે દ્વારા ખૂબ સુંદર ઉદ્બોધન, જ્ઞાન અને વિજ્ઞાન. ખરેખર વિજ્ઞાન શબ્દમાં જ જ્ઞાન સમાયેલું છે. વી એટલે વિધાતા અને જ્ઞાન એટલે જાણકારી. વિધાતાની જાણકારી જેની અંદર સમાયેલું છે એનું નામ વિજ્ઞાન છે. અમેરિકાની અંદર મને કેલિફોર્નિયામાં પ્રશ્ન પૂછાયેલો કે આ તમારે ત્યાં દિશાઓની પૂજા થાય એટલે શું છે? તમે કીધેલું કે તમે કેટલી દિશા જાણો છો? કે 4. મેં કીધું તમારા દેશમાં ખાલી 4 દિશાનું જ્ઞાન છે. હિન્દુસ્તાનમાં 10 દિશાનું જ્ઞાન છે. એ લોકોને ખબર જ નહીં કે દિશા 10 છે, તો 4 જ ગણ્યા. મેં કીધું આ તમે ટીવી પર કલાકે કલાકે જે જુઓ છો એને શું કહેવાય? મને કે ન્યૂઝ. મેં કીધું ન્યૂઝની સ્પેલિંગ બોલો. તો કે NEWS. મેં કીધું વોટ મિનિંગ ઓફ ન્યૂઝ? આ NEWS એટલે શું છે? નોર્થ ઇસ્ટ સાઉથ વેસ્ટ. ઇટ ઇઝ ધ ન્યૂઝ. તમારે 4 દિશાના સમાચારો મળે, જ્યારે અમારા દેશમાં 10 દિશાના સમાચારો મળે. એટલે જો સાયન્સનો સમન્વય આધ્યાત્મિકતા સાથે થાય, ભાર્ગવભાઈએ બહુ સરસ વાત કરી. એમાં તમે જે આજે પ્રશ્ન પૂછ્યો છે ને માર્કેન્ડ ઋષિ વિશે, આ માર્કેન્ડથી 99% લોકો અજાણ છે. કદાચ 1% લોકોને ખબર છે કે હુ ઇઝ માર્કેન્ડ. એટલે આપનો પ્રશ્ન પણ બહુ સરસ છે. આવો આજની કથાનો આરંભ કરીએ. પહેલા માતાજીની જે ચોપાઈ છે એનો મંત્ર જાપ શ્રદ્ધાથી કરીએ. જય જય ગિરિવર રાજ કિશોરી. જય જય ગિરિવર રાજ કિશોરી.
ભગવતી સીતાજી દ્વારા ભવાનીની જે પ્રાર્થના થઈ, ખાસ કરીને રામચરિત માનસમાં એ આખી ભવાનીની સ્તુતિ છે. ભવ ભવ વિભવ પરાભવ તારીની અને વિશ્વ વિમોહિની સવસ વિહારી, નહીં તવ આદિ મધ્ય અવસાના, અમિત પ્રભાવ વેદ નહીં જાના. વેદ પણ જેનો પાર પામી શકતો નથી એ જગદંબા છે, એ આદ્ય શક્તિ છે. અને એની પ્રાર્થના સીતાજી કરે છે. સીતાજી કોણ છે? સીતાજી પણ શક્તિ છે અને ભવાની પણ શક્તિ છે. એક શક્તિ દ્વારા મહાશક્તિની જે પૂજા થઈ એ આ મંત્રની અંદર, આ ચોપાઈની અંદર સમાયેલું છે. પ્રોફેસર ભાર્ગવભાઈ દવે દ્વારા ખરેખર બહુ ઉત્તમ કોટીનો પ્રશ્ન, કદાચ અત્યાર સુધી મારી આખી કથાઓમાં આ પ્રશ્ન પૂછાયો જ નથી. સૌ પ્રથમવાર માર્કેન્ડ મહારાજે આ સંસારને માતાજીનું ચરિત્ર આપ્યું છે. સાહેબ, આ સંસાર મોટે ભાગે માતાજીના ચરિત્રથી અજાણ છે. રામ વિશે આપણે જાણીએ છીએ, કૃષ્ણ વિશે આપણે જાણીએ છીએ, શિવ વિશે પણ આપણે જાણીએ છીએ, પણ માતાજી કોણ છે, જગદંબા કોણ છે, એના વિશે જાણવાની કોશિશ બહુ ઓછી કરી છે, અથવા તો જાણકારી મળી નથી. જગદંબાને જગત નિયંતા કીધી છે. શું કીધી છે? હે ગણપતિ, હે કાર્તિક સ્વામીની માતા, હે ભગવતી, હે શેરો વાલી, હે પહાડો વાલી, હે જોતા વાલી, તું ही जगत नियंता है. મને પંચલાઈની અંદર અંબા માતાના મંદિરનું દર્શન કરવાનું મળ્યું. પંચલાઈમાં અંબા માતાનું મંદિર છે. આ મંદિર અમારા ઠાકોરભાઈ પટેલના ધર્મપત્ની સ્વર્ગસ્થ જમનાબેન નું અવસાન થયું પછી એવી જ્ઞાતિ પરંપરા, એવો રિવાજ કે બધા આવે અને ફોટો મૂકેલો હોય, દીવોર કરેલો હોય, ત્યાં કઈ ને કઈ ધનરાશિ મૂકતા જાય. તો એમને ત્યાં 12 દિવસ સુધી જે લોકો આવ્યા શ્રદ્ધાંજલિ આપવા માટે જમનાબેન બેનને, અને પછી ધનરાશિ મૂકતા ગયા. એ 12 દિવસમાં જે ધનરાશિ ભેગી થઈ, ઠાકોરભાઈ કીધું કે આ ધનરાશિનો ઉપયોગ મારે મારા કામ માટે નથી કરવો, તો જમનાબેનની સ્મૃતિમાં અંબા માતાનું મંદિર નિર્માણ કર્યું. સાહેબ, એ મંદિર જ્યારે હું પોથીયાત્રા પણ ત્યાંથી કાઢી, પણ ત્યારે મને ખબર નહોતી. ખરી જાણકારી તો તે જ દિવસે થઈ જ્યારે હું સત્સંગ કરવા ગયો. આ માતાજી, આ પરાશક્તિ, એની ઈચ્છાથી આ સૃષ્ટિનો લય થાય છે. એની ઈચ્છાથી આ સૃષ્ટિનો
પાલન પોષણ થાય છે અને એની ઈચ્છાથી જ આ સૃષ્ટિનો પ્રલય થાય છે. ચલિવાઠમાં એક મંત્ર આવે છે 12મા અધ્યાયમાં, રોગાન શેષાં અપહંસી તુષ્ટા હૃષ્ટા તુ કામાન સકલાન વેષ્ટાન કામાશ્રિતાનાં ન વિપન્નાનાં. દેવતાઓ માતાજીને કહે છે. આ સ્તુતિ કોઈ ઋષિ મુનિએ નથી ગાઈ, કોણે ગાઈ છે? 33 કોટી દેવતાઓ, એમાં બ્રહ્મા વિષ્ણુ અને મહેશ પણ હતા. એ બધાએ જગદંબાને કીધું કે હે માં, રોગ, શત્રુ અને ભય આ તારી કૃપા વગર નાશ થતા જ નથી. દેવ ભાગવતમાં એ પ્રસંગ આવે છે. એક વીજળી નહીં પણ 1000 કરોડ વીજળી એક સાથે ચમકી હોય એવો પ્રકાશ. બ્રહ્મા પોતે બધું ભાઈ ગયા, કારણ કે બ્રહ્માએ વીજળીનું સર્જન કર્યું છે. સર્જક કોણ છે? એ કે આમાં મારી વીજળી તો દેખાતી જ નથી. 1 કરોડ એવી વીજળીનો પ્રકાશ. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણેય દેવતાઓ જોઈ રહ્યા છે કે આ કોણ છે, આ કોણ છે. कौन थी वो कौन थी बिजली सी चमकती रही, कौन थी वो कौन थी बिजली सी चमकती रही, अरे कौन थी वो कौन थी बिजली सी चमकती रही, कौन थी वो कौन थी बिजली सी चमकती रही, अरे अम्बा थी जगदम्बा थी बिजली सी चमकती रही, अम्बा थी जगदम्बा थी अम्बा थी जगदम्बा थी बिजली सी चमकती रही, अम्बा थी जगदम्बा थी बिजली सी चमकती रही, अरे कौन थी वो कौन थी बिजली सी चमकती रही, कौन थी वो कौन थी बिजली सी चमकती रही. 33 કરોડ દેવતાઓ આરાસુર પર્વત નીચે ઉભેલા, એને તો કઈ સમજમાં આવ્યું જ નહીં, પણ બ્રહ્મા વિષ્ણુને પૂછે આ કોણ હે, વિષ્ણુ શિવને પૂછે આ કોણ છે. પછી માતાજીએ એવી દયા કરી એવું વર્ણન છે. પોતાના જમણા પગના અંગૂઠામાં અંબાએ પોતાનું દર્શન બતાવ્યું. જમણા પગના અંગૂઠાના નખમાં, જેમાં જમણા પગના અંગૂઠાના નખમાં માતાજીએ અષ્ટભુજાલી, આ જે સ્વરૂપ છે ને એ અષ્ટભુજાલી અંબાએ પોતાનું દર્શન કરાયું. ત્યારે ત્રણેય દેવતાઓ બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ જય હો જય હો જય હો, જગદંબા તારો જય હો જય જયકાર કરવા. અને આ કથા આપણે રોજ ગાઈએ છીએ. કોઈને ખ્યાલ છે? આ કથા આપણે રોજ ગાઈએ છીએ. આવું જે કહી ગયો હતી, તેરા સે તુલ જારો શક્તિ છે, એનું નામ અંબા છે. એટલે અત્યારે તો બધાને ચેનમાં રસ છે ને, આપણે પુરાણાની ચેન તોડવાની છે, બરાબર ને? આદિ એક આખી ચેન છે, આખી લિંક છે. જેના મન અને ચિત્ત એકાગ્ર કરશો તો સંભળાશે. આખું જગત કોને આધીન છે? આ દુનિયા કોને આધીન છે? આખું જગત માયાને આધીન છે. અમે વ્યાસપીઠ પરથી બોલીએ ખરા કે ભાઈ માયા છોડો, માયા છોડો. અમે છોડી શકતા નથી.
આખું જગત માયાને આધીન છે. આ તબલું વગાડે છે પણ એને પણ અપેક્ષા હોય છે કે આ હું તબલું વગાડું એના બદલામાં મને કંઈક મળશે. આ વોટ્સઅપ પર અને ફેસબુક પર જે સેવા આપી રહ્યા છે એને પણ અપેક્ષા હોય છે કે ભાઈ અમે આ કરીએ છીએ તો અમને કંઈક મળશે. અને મને પણ અપેક્ષા છે. કોણ અપેક્ષા રહી છે? આ સંસારનો કોઈ જીવ અપેક્ષા વગરનો છે જ નહીં. એનો અર્થ શું? આખું જગત માયાને આધીન છે. પછી ખોટું નાટક નહીં કરવાનું. હવે આમ નહીં કરીએ ને અમે પૈસાને અડે. હું કરંટ લાગે પૈસાને અડે શું થાય? એક સ્વામીજી કોઈ મહારાજ રેલવે સ્ટેશને ટ્રેનમાંથી ઉતર્યા અને બધા ભક્તો ફૂલના હાર લઈને ભેગા થયા. એમાં એક ભક્તે જઈને હાર કરાવ્યો અને સ્વામીજીના હાથમાં 500 રૂપિયાવાળી નોટ મૂકી દીધી, ગાંધીજીના મોઢાવાળી. અને જેની હાથમાં નોટ મૂકી એટલે પેલા મહારાજનો મગજ ગયો, અમે વૈરાગી કહેવાઈએ, હમ ઉદાસીન મહાત્મા હે, અમારાથી રૂપિયાને અડાય નહીં. આ હાથમાં કોને મૂક્યા? જ્યારે મૂક્યો બિચારો ગભરાઈ ગયો. એટલે પછી મેં પૂછ્યું હવે શું કરું? તો કે જોડી મેળવ દો. હાથમાં ન લેવાય એ જોડીમાં. એવા નાટક નહીં કરવાના. પૂરું સંસાર માયાને આધીન છે. માયા મોટી સરપેણી અને છોરું પોતાના થાય. માયાને નાગર સાથે સરખાવે છે. માયા મોટી સરપેણી એ તો છોરું પોતાના થાય. નાગર જેમ જેમ જન્મ આપે ને તેમ તેમ એ બચ્ચાને ખાતી જાય છે. એવો નિયમ છે અને એ પ્રાકૃત નિયમ છે. જો બધા જ નાગ જીવતા રહે, બધા જ બચ્ચા જીવતા રહે તો આખી દુનિયામાં જ્યાં જુઓ ત્યાં નાગ જ થાય. કારણ કે નાગને 100-150 બચ્ચાને જન્મ આપે. ભગવાને એની વ્યવસ્થા કરેલી કે જન્મતી જાય અને ખાતી જાય. એટલે કવિ લખે માયા મોટી સરપેણી છોરું પોતાના થાય. પણ એમાંથી જે ઉગરે, એમાંથી એકાદ છટકી જાય ને, એમાંથી જે ઉગરે એ મણિધર કહેવાય. બાકી માયા મોટી સરપેણી આખી દુનિયાને માયા ખાઈ ગઈ. એમાંથી કોઈ વીર પુરુષ, એમાંથી કોઈ મહાપુરુષ, એમાંથી કોઈ મહાત્મા સ્વામી વિવેકાનંદ, રામકૃષ્ણ પરમહંસ, રંગઅવધૂત મહારાજ, અમારે બજરંગદાસ બાપા, આવા કોક એમાંથી વીરલા એ મણિધર બન્યા. તો મૂળ વાત હું આપણે એ કહેતો હતો, આપણે આખી ચેન જોવાની છે ને. આખું જગત માયાને આધીન છે, બરાબર? પણ એ માયા ઈશ્વરને આધીન છે. પેલા ક્લાસ 1 કેટેગરી વાળા, ક્લાસ 1 કેટેગરી કહેવાય ને, એ ઈશ્વર બ્રહ્મા વિષ્ણુ મહેશ. માયા જગતને આધીન, આખું જગત માયાને આધીન, માયા ઈશ્વરને આધીન છે. ભગવદ્ ગીતામાં કૃષ્ણએ બહુ સરસ ખુલાસો કર્યો છે. દેવી એશામ ગુણમયી મમ માયા દુરત પ્રયા. દેવી એશામ ગુણમયી, મારી માયા, ભગવાન કોઈ નથી. જગત માયાને આધીન છે, માયા ઈશ્વરને આધીન છે. પણ એ ઈશ્વર કોને આધીન છે? એ ઈશ્વર મહામાયા જગદંબાને આધીન છે. એ જ બ્રહ્માને હુકમ કરે કે સર્જન કર, એટલે બ્રહ્મા સર્જન કરવા માટે. એ જ વિષ્ણુને આદેશ કરે હવે પાલન પોષણ કરો, એટલે ભગવાન વિષ્ણુ પાલન પોષણ કરે. અને એ જ જગદંબા શિવને આદેશ કરે મહાકાલ સંહાર કરો, એટલે મૃત્યુંજય મહાદેવમ ત્રાહિમામ શરણાગત જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કલબંધને. ભગવાન મહાકાલ સંહાર કરે. What spelling of God? G-O-D. God is spelling is G-O-D. What meaning of G-O-D? God. G for generate. That's called Vishnu. Brahma. G for generate. O for operate. That's called Vishnu.
and D for destroy. એ કોણ? શું છે? આ ગોડ શબ્દમાં આ ત્રણ શક્તિ સમાયેલી છે, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. જનરેટ, ઓપરેટ એન્ડ ડિસ્ટ્રોય. લોકોને ખબર જ નથી. હા, ઇંગ્લિશ બધા કર્યા કરે. બ્રેડફોર્ડની બાજુમાં એક 800 વર્ષ જૂનું ચર્ચ છે, ઠાકોરભાઈ. ઇંગ્લેન્ડમાં બ્રેડફોર્ડ કરીને શહેર છે. આપણા ભાઈઓની બહુ વસ્તી છે ત્યાં. હું 16 વખત જઈ આવ્યો છું ત્યાં. કેટલી વખત? 16 ટાઈમ ઇંગ્લેન્ડના બ્રેડફોર્ડમાં. અને એ બ્રેડફોર્ડની અંદર બાજુમાં 800 વર્ષ જૂનું ત્યાં મને એ લોકો લઈ ગયેલા, લગભગ 1985-86માં. હવે એ લોકોને મને તો બહુ તાજુબ ને, 800 વર્ષ જૂનું, 800 વર્ષ જૂનું, 800 યર ઓલ્ડ. એટલે એ લોકો તો એને બહુ મહત્વ આપે. 800 વર્ષ જૂનું છે. મેં કીધું અમારે ત્યાં 8,000 વર્ષ જૂનું બધું પડ્યું, પણ 800 ને શું આપે? સારો ત્યાંનો પાદરી, ત્યાંનો જે પ્રિસ્ટ હતો એણે સ્વાગત કર્યું. પછી મને કે 2 શબ્દ બોલો એવો. ત્યારે મારું તો ઇંગ્લિશ ભણ્યો નથી બિલકુલ, હાવ અંગૂઠા સાહેબ 7 ધોરણ પાસ. ઠાકોરભાઈ એ તો નવનિર્માણમાં વગર પરીક્ષાએ પાસ થયેલો. બાકી પરીક્ષા લીધી હોત તો આપણે 7મામાંથી 8મામાં જાતે કે એક સવાલ. છતાં મેં મારી રીતે એને યસ આઈ સ્પીકિંગ ઇંગ્લિશ ને આઈ ટોક ઇંગ્લિશ ને એમ કરીને જરા મારી રીતે, કારણ કે એ લોકોને જેટલું ગુજરાતી આવડે એટલું મને ઇંગ્લિશ આવડે. જસ્ટ લાઈક માય ઇંગ્લિશ, જસ્ટ લાઈક ઇઝ ગુજરાતી. પણ મેં એને એક ક્વેશ્ચન કર્યું કે તમે લોકો જ્યારે 2 જણા છૂટા પડે ત્યારે બાય બાય શું કરો છો? બાય બાય આવું છે. એક બાજુ બાયનો અર્થ ઇંગ્લિશમાં છે ખરીદું, બાય કરું, બરાબર? તો પછી તમે 2 જણા જુદા પડે તો બાય બાય કેમ કરો છો? આવું છે. મને ખબર છે એક અમારી એમ કે શું કહેવાય પરંપરા છે કે 2 જણા છૂટા પડે ત્યારે બાય બાય કરે, પણ કઈ મિનિંગ વગર. મને કે બીજો તો શું મિનિંગ હોય? ત્યારે મેં એને સમજાવ્યું कि थोड़ा थोड़ा बाइबल में जो मैं अभ्यास करो छे, मैंने कुरान शरीफ का भी अभ्यास किया. ला इलाहा इल्लल्लाह रसूलुल्लाह मोहम्मद रसूलुल्लाह रसूलुम मिनल्लाह वफतब करीम. आज से रमजान भी शुरू हो रहा है. બધા ધર્મ ગ્રંથોનો, મેં પારસી ગ્રંથોનો પણ અભ્યાસ કર્યો છે, મેં જુઈશ ગ્રંથોનો પણ અભ્યાસ કર્યો. એટલે ક્યાંકથી કંઈ પણ લેવા મળે તો લઈ લેવાનું, એ સ્વભાવ છે. મેં એમ કીધું કે બાઇબલનો જે અભ્યાસ કર્યો છે એમાં મારી દ્રષ્ટિએ આ બાય શોર્ટ નેમ છે. યસ, બબાય એમ બોલે, બાય બી બોલે. શું બોલે? બબાય. એટલે તમે જે બબાય કરો ને એ ફૂલ નેમ નથી, શોર્ટ નેમ છે. જેમ આપણે ત્યાં પ્રસાદ શોર્ટ નેમ છે. આપણે કોઈ બી વાત એમ કે માતાજીનો પ્રસાદ, આ જલારામનો પ્રસાદ, તો આ પ્રસાદ બી ફૂલ નેમ નથી, શોર્ટ નેમ છે. ઉપનિષદોમાં પ્રસાદને ફૂલ નેમ છે. પ્રસાદ એટલે શું? પ્રભુનું સાક્ષાત દર્શન ઇતિ પ્રસાદ. પ્રસાદ. આપણે બેઠા હોય ને કોઈ માણસ આવે, આપણે ક્યાંથી આવ્યા તો કે વીરપુરની જાત્રા આવી ગઈ, લ્યો આ વીરપુર જલારામ બાબાનો પ્રસાદ. એમ કરીને અહીંયા એક્ઝામમાં આપણને કોઈ વીરપુરનો પ્રસાદ આપે અને એ આપણે લઈએ એટલે આપણે મનથી ક્યાં પહોંચી જઈએ? વીરપુર. હા, જલારામ બાબા પ્રભુનું સાક્ષાત દર્શન કરાવે એનું નામ પ્રસાદ. આ ફૂલ નેમ, એનું શોર્ટ નેમ આપણે પ્રસાદ બોલીએ છીએ. એવી રીતે બબાય, જે બબાય બોલે છે ને એ શોર્ટ નેમ છે સાહેબ. 2 જણા છોટા પડે, 2 જણા અલગ થતા હોય તો એક જણો બીજાને એમ કહે કે તું એકલો નથી, તો બટ વિથ ગોડ યુ. But with God you. It is the babai. આપણી
જે ભૂમિકા છે, આપણી જે પરંપરા છે, એની પાછળ આપણા દેશના ઋષિમુનિઓએ જે અદ્ભુત દર્શન આપ્યું છે. બ્રહ્મા સર્જન કરે, વિષ્ણુ પાલન પોષણ કરે, શંકર ભગવાન સંહારનું કાર્ય કરે, એ ત્રણેયની અધિષ્ઠાતા, એ ત્રણેયના ઉપર જગદંબા છે, મહામાયા છે, એમ દેવી ભાગવત કહે છે. એ આદેશ કરે એમાં સંસાર ચાલે છે. ઘણી વખત ઠાકોરભાઈ આપણે ત્યાં લોકો ચિંતન નથી કરતા. રામે કોને માર્યો? ચાલો, રામે કોને માર્યો? રાવણ. બરાબર, પણ કોઈ જગ્યાએ રામની સાથે રાવણનો ફોટો છે? ક્યાંય રામની સાથે રાવણની મૂર્તિ છે? કૃષ્ણએ કોને માર્યો? કંસને. છતાં કોઈ બી જગ્યાએ કૃષ્ણ સાથે કંસનો ફોટો છે? અંબા માતાએ કોને માર્યો? મહિષાસુર. દરેક અંબા માતાના ફોટામાં તમે જોજો તો મહિષાસુર સાથે હશે જ. અને અંબા માતાની મૂર્તિ મૂકવામાં આવે ને તો પણ એના ચરણ નીચે મહિષાસુરની મૂર્તિ હોય જ. એસા ક્યું? આ બધાનો જવાબ દેવી ભાગવત છે. કેટલાય પ્રશ્નો આપણે સમજતા થયા ત્યારથી સીતારામ એમ બોલી. કોઈ દિવસ રામ સીતા બોલ્યા? બોલ્યા કોઈ રામ સીતા? બહુ શું બોલે? સીતારામ. આપણે સમજતા થયા ત્યારથી બોલીએ રાધા કૃષ્ણ, રાધા કૃષ્ણ, રાધે કૃષ્ણ. કોઈ કૃષ્ણ રાધા એમ નથી બોલતું. કૃષ્ણનું નામ પહેલા કેમ નહીં? રામનું નામ પહેલા કેમ નહીં? એવું જ શિવ માટે પાર્વતી પદે હર હર, માતાજીનું જ નામ પહેલા. બોલવું હોય તો એમ બોલી શકાય ને કે શંકર પત્ની પાર્વતી માત કી જય, એમ પણ બોલાય નહીં. પાર્વતીનું જ નામ આગળ, સીતાનું જ નામ આગળ, રાધાનું જ નામ આગળ. આ બધા પ્રશ્નોનો ઉત્તર દેવી ભાગવત છે. એ જગદંબાનું એક સ્વરૂપ, એકમાંથી ત્રણ સ્વરૂપ, મહાકાલી, મહાલક્ષ્મી, મહા સરસ્વતી, એમાંથી 9 સ્વરૂપ, 9 દુર્ગા, 9 માંથી 16 સ્વરૂપ, 16 માતૃકા. તમે હમણાં પૂજા કરાવી ને 16 માતૃકા. 16 માંથી માતાજીએ 64 રૂપ ધારણ કર્યા. એનું નામ ચતુષ્ષષ્ટિ યોગિની. એ દેવીની કથા 2 જગ્યાએ ચાલે છે. માતાજીની આરાધના થઈ રહી છે. ઓમ માઈ શરણમ મમ, ઓમ માઈ શરણમ મમ. જેના અણુએ અણુમાંથી માં 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 એવો ધ્વનિ આવતો, એવો ભાસ આવતો. એ માર્કેટ ઋષિના આશ્રમમાં 2 દુઃખી આત્માઓ આવ્યા. કોણ? સુરત નામનો રાજા અને સમાધિ નામનો વણિક. મેં કાલે પણ કીધેલું, આ બંને જણા બહુ દુઃખી હતા. રાજાની સત્તા જતી રહી, રાજપાટ જતું, એ દુઃખ હતું. જ્યારે સમાધિ નામના વૈશ્યને શું દુઃખ હતું? એની પત્ની અને એના પુત્ર એને ઘરમાંથી કાઢી મૂક્યો છે. જે પત્ની માટે, જે પુત્ર માટે માણસ આખી જિંદગી ઝઝમ્યો હોય, આખી જિંદગી પુરુષાર્થ કર્યો હોય, અને એક સમય એવો આવ્યો કે આ બંને અને ઘરમાંથી વિદાય કરી, તમારું હવે કામ નથી.
નિજ જનસ્મય સૌધમ સનસ્મિત બ્રજ જનાર્તિહન વીર યોષિકા નિજ જનસ્મય નવ સનસ્મિત નિજ જનોના વિસ્મયને કોણ હરે. એટલે મેં કાલે ગાયેલું કે માં કર્મ જન્મ કથની કરતા વિચારું આ સંસારમાં તુજ વિના નથી કોઈ માં. કોને કહું કઠણ યોગ તણો બળાપો મમ પાયો ભગવતી ભવ દુઃખ કાપો. માર્કેન્દ્ર ઋષિ ની આગળ બંને જણાએ જ્યારે પોતાની આપવીતી સંભળાવી આ દુઃખ ગાયું એને એ વખતે માર્કેન્ડ મહારાજ બંનેને એક આસન આપે છે. તમે આસન ગ્રહણ કરો, દેવી ભાગવતનું દર્શન કરો, તમે દેવી ચરિત્રમાં ડૂબો. આ સંસારમાં દેવીનું ચરિત્ર જે કેવું ચરિત્ર છે તે તમારા બધા દુઃખોને હરી લેશે. માં ભગવતી કૃપા કરે તો સંસારમાં કોઈ કષ્ટ રહેતું નથી, કોઈ મુશ્કેલી રહેતી નથી. પુત્રાન દેહી ધનમ દેહી સર્વ કામાશ્ચ દેહી. મનની અંદર જે ઈચ્છાને ધારણ કરો એ માતાજી પરિપૂર્ણ કરશે એમ કહીને માર્કેન્ડ ઋષિએ સપ્તસતી સંભળાવી. દેવીની કથા કેટલા અધ્યાયમાં છે? 13 અધ્યાય. એનું નામ ચંડીપાઠ. એને સંસ્કૃતમાં સપ્તસતી કહે છે. ચંડીપાઠ તો ગુજરાતીમાં બોલીએ આપણે, પણ સંસ્કૃતમાં એનું નામ શું છે? સપ્તસતી. 700 શ્લોકનું આ એક શાસ્ત્ર. એના 3 વિભાગ છે પાછા. પ્રથમ ચરિત્ર, મધ્યમ ચરિત્ર અને ઉત્તમ ચરિત્ર. માતાજીનું પ્રથમ ચરિત્ર કોણે ગાયું? બ્રહ્મા. પ્રથમ ચરિત્ર છે બ્રહ્મા ઋષિ. મધ્યમ ચરિત્ર વિષ્ણુ ભગવાને ગાયું અને ઉત્તમ ચરિત્ર કોણે? ખુદ ભગવાન શંકરે ગાયું છે. શિવ બોલ્યા છે અમ કમ ચમ ટમ તમ પમ યમ શિવ ह्रीं ह्रूं ऐं ह्रीं हं क्षं ध्याग्रं ध्याग्रं द्रोणय द्रोणय नित्यं कुरु कुरु स्वाहा. અને શિવ શું બોલ્યા? પામ પીમ पुं पार्वती पूर्णा खां खीं खुं खेचरी तथा सां सीं सुं सप्तसती देव्या मंत्र सिद्धि कुरुष्व मे. नागेन्द्रहाराय त्रिलोचनाय भस्मांगरागाय महेश्वराय नित्याय शुद्धाय दिगंबराय तस्मेनकाराय नमः शिवाय. ભગવાન શંકરે માતાજીનું છેલ્લું ઉત્તમ ચરિત્ર ગાયું. એ ઉત્તમ બ્રહ્માજીએ જે ગાયું ને એમાં ખાલી મધુ કૈટભના નાશને કરાય. વિષ્ણુ ભગવાને ગાયું એમાં મહિષાસુરના વધને કરાય. પણ શિવે જે ચરિત્ર ગાયું એમાં ચંડમુંડના નાશની કથા, મહાકાલી દ્વારા રક્તબીજ નામના રાક્ષસની વધની કથા, પછી શુંભ અને નિશુંભના વધની કથા. આ ત્રણેય ચરિત્રનું નામ સપ્તસતી છે. અને સપ્તસતીની રચના કોણે કરી? માર્કેન્ડ મહારાજે. ભાર્ગવભાઈ, ભાસ્કરભાઈ દવેનો પ્રશ્ન હવે આવે છે, આ માર્કેન્ડ કોણ છે? રામાયણ તો તુલસીદાસે આપ્યું, ભાગવત તો વિષ્ણુ ભગવાને આપ્યા, વ્યાસ ભગવાને આપ્યું. તો આ દેવી ચરિત્ર કોણે આપ્યું છે? એના રચયિતા માર્કેન્ડ ઋષિ કહેવાય છે. માર્કંડ દેવીએ વખાણ્યા ગાવે શુભ કવિતા. આ માર્કેન્ડ મહારાજની કથા જાણવા જેવી છે સાહેબ. આ માર્કેન્ડ મહારાજના મા બાપ ને સંતાન નહીં હતું જ્યારે માર્કેન્ડ મહારાજનો જન્મ નહીં થયો. સંતાન હોવું જોઈએ, કોઈ પાછળ વંશ વિસ્તાર ચલાવે. એટલે પુત્રની કામના રાખીને એ બંને જણાએ શિવનું તપ કર્યું. કોનું? શંકર ભગવાન. શિવજી મહારાજ પ્રસન્ન થયા અને માર્કેન્ડ ઋષિના મા બાપને કીધું કે બોલો શું વરદાન જોઈએ? તો કે તમને ખબર જ છે, અમને પુત્ર આપો.
અમે પુત્રની પ્રાપ્તિ માટે આ તપ કર્યું છે. શંકર ભગવાન કે પુત્ર આપું પણ પસંદ તમારે કરવાનો. એટલે અને મારી પાસે 2 પ્રકારના પુત્ર છે, તમે જે માંગો તે. કેવી રીતે? તો કે એક પુત્ર જેનું આયુષ ખાલી 6 વર્ષનું છે, પણ એ 6 વર્ષના આયુષ વાળો પુત્ર તમારી 71 પેઢીને તારી લેશે, 10 દિશાઓમાં એનું નામ ગાજશે, તમારું નામ રોશન કરશે, પણ આયુષ ખાલી 6 વર્ષ. અને બીજો 100 વર્ષનું આયુષ વાળો. કેટલા? 100. એ શું કરશે? તો બસ એ બીજું કંઈ નહીં કરે, રોજ સવાર સાંજ 2 ટાઈમ લાકડીથી તમને મારશે, ખરાબ કરશે. ત્યારે માર્કેટ ઋષિના મા બાપ વિચાર કર્યો કે આના હાથમાં 6 વર્ષ સુધી માર ખાવો એના કરતા ભલે 6 વર્ષ તો 6 વર્ષ વાળો પુત્ર માંગ્યો. અને માર્કેટ મહારાજનો જન્મ થયો. બોલીએ માર્કેન્ડે મહારાજ કી જય. આ માર્કેટ મહારાજના જીવનમાં એમ કહેવાય છે 2 વર્ષની ઉંમરે તો વેદ શાસ્ત્ર મંત્ર બોલવા માંડ્યા. ઘણી વખત 5 વર્ષનો બાળક એકદમ એનો આઈક્યુ હાઈ લેવલ પર હોય, નથી જોતું. 3 વર્ષની ઉંમરે તો કથા પુરાણ કરવા માંડ્યા. 4 વર્ષની ઉંમરે તો હજારો લોકોને બોધ આપવા માંડ્યા માર્કેટ ઋષિ. એટલા તેજસ્વી. પણ જ્યારે એનું 5મું વર્ષ શરૂ થયું, 10 દિશાઓમાં એનું નામ ગુંજવા માંડ્યું, ચારે બાજુ માર્કેટ ઋષિનો જય જયકાર થવા માંડ્યો, એના મા બાપને લોકો ધન્યવાદ આપવા માંડ્યા કે ધન્ય એ માતા, ધન્ય એ પિતા, જ્યારે આવા તેજસ્વી બાળકોને જન્મ આપ્યો. પણ જેવું 5મું વર્ષ પૂરું થવા આવ્યું અને માર્કેટ ઋષિના મા બાપનો ચહેરો નારાજ થઈ ગયો. કથા કરતા કરતા માર્કેટ ઋષિએ જોયું મા બાપ નારાજ છે. એણે એકાંતમાં જઈને પૂછ્યું કે કેમ તમે નારાજ છો? તો કે ભાઈ શું કરીએ, આ બધું અમે જોઈએ છીએ, અમે બહુ રાજીપો અનુભવીએ છીએ, પણ ભાઈ તારું આયુષ હવે 1 જ વર્ષ છે. કેમ? તો કે તારું આયુષ 6 વર્ષનું છે, હવે તું 1 વર્ષનો જ મહેમાન છે. માર્કેટ મહારાજે કીધું કોણે કીધું? તો કે શિવજીએ વરદાન આપેલું છે. તું 6 વર્ષ અમે જ માંગેલું છે. માર્કેટ મહારાજને કહી નહીં, તમે ચિંતા છોડી દો. 6મું વર્ષ જ્યારે માર્કેટ ઋષિનું શરૂ થયું તો માર્કેટ મહારાજે શિવાલયમાં પ્રવેશ કરી દીધો, મંદિરમાં જઈ. ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ મૃત્યુંજયનો જાપ કરવાનો આખું વર્ષ. પછી જ્યારે એનો મૃત્યુનો સમય થયો ત્યારે યમરાજા પોતે લેવા આવે. સામાન્ય જીવ હોય તો એને તો યમદૂતો લઈ જાય, પણ વીઆઈપી ને કઈ યમદૂત થોડો લેવા આવે, એને તો યમરાજા પોતે લેવા આવે. યમરાજાથી શિવાલયમાં તો જવાય નહીં, ત્યાં એની આજ્ઞા છે. એટલે બહારથી એને યમપાસ થઈ ગયો. એ જેવો એને યમપાસ થઈ ગયો તો માર્કેટ મહારાજ શિવલિંગને બહાર ભીડી ગયા. મહાદેવ 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 પુકાર કરવા માંડ્યા. હવે શંકર ભગવાન તો એની સમાધિમાં, પણ માતાજી જાગૃત થયા. માતાજીએ શિવને ગંધોયા, જાગો, આ બાળક આપણા શરણે છે, તમે સમાધિમાં છો. અને શિવ જાય. યમરાજને કીધું અમારો ભક્ત છે, એને તું ન લઈ જઈ શકે. ત્યારે યમરાજે કીધું મહારાજ તમે જ 6 વર્ષ આપ્યા છે, કાનૂન તમે જ બનાવો અને કાનૂન તમે જ તોડો. તમે જ 6 વર્ષનું આયુષ્ય આપ્યું છે. ત્યારે શંકર ભગવાન આખી વાતને કેવી રીતે ફેરવી નાખે છે એ દેવી બાજુ. શંકર ભગવાને યમરાજાને કીધું મેં આપ્યા 6 વર્ષ, પણ તને ખબર છે મેં 6 વર્ષ કોના આપ્યા છે? મેં એને 6 વર્ષ આપ્યા, પણ દેવતાઓના 6 વર્ષ, મનુષ્યના નહીં. મનુષ્યના 6 વર્ષ પૂરા થાય ત્યારે ત્યાં 1 વર્ષ પૂરું થાય. એટલે હિસાબ કર, આ કેટલા વર્ષનો છે તમારી મનુષ્ય લોકમાં?
600 વર્ષનો. એમાંથી થયા કેટલા? 594 વર્ષ પછી આવીને લઈ જશે. જા વાત બગાડી. માર્કેટ આ બધું સાંભળતા. માર્કેટ મહારાજે ત્યાં સંકલ્પ કર્યો, માતાજીના ચરણોમાં માથું નાખીને કીધું, આજે તું જો ન હોત અને શિવને જગાડતે નહીં તો આજે મારું શું થાતે એ નક્કી નહોતું. માં, આજથી મારો નિર્ણય છે શું? બાકીના 594 વર્ષ હે જગદંબા હું તારી આરાધનામાં કરીશ, તારા નામમાં કરીશ. અને એ માર્કેટ મહારાજે 594 વર્ષ જગદંબાની ઉપાસના કરી. મૈસૂર પ્રદેશની અંદર આજે પણ માર્કેન્ડ ઋષિનો આશ્રમ છે. કયા પ્રદેશમાં? જ્યાં આરાસુરીમાં પ્રગટેલા ને ત્યાં માતાજીના સ્થાનમાં માર્કેન્ડ ઋષિનો આશ્રમ છે. અને ત્યાં આજે પણ એમ કહેવાય છે કે જો શાંત ચિત્તે માણસ બેસે તો ઓમ માં ઓમ માં ઓમ માં ઓમ માં ઓમ માં ઓમ આવો અવાજ આવે. ઓમ માં 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 ખાલી માં એક માત્ર માં શબ્દમાં આખું બ્રહ્માંડ સમાઈ જાય છે. એક માત્ર માં. સમજો, બધા અનુભવ કરો. માં એમ બોલો તો મોડું આખું ભરાઈ જાય. માં મોડું ભરાઈ ગયું. અને આપણે બાપા બોલો છો અડધું આમ ગયું જાય, અડધું આમ ગયું. બાપામાં આવું ખાલી માં બોલો તો જ મોડું ભરાય છે. देवी त्रयी भगवती भव भावनाय पार्श्वे सर्व जगतां परमाति हंत्री मेधासि देवी विदिताखिल शास्त्र सारा दुर्गासि दुर्गभवसागर नमः श्री केशवाय गौरी तमेव सशिवो प्रतिष्ठा. માનું શરણ લો, માનો આશ્રય કરો. હું તમને એક એક્ઝામ્પલ આપું કે કોઈ નાનું બાળક હોય અને મેળામાં એના મા બાપ સાથે જાય, પછી એક હાથે બાપાની આંગળી પકડી રાખે, પણ સમજદાર બાળક બીજા હાથે માની સાડીનો પાલો પકડી રાખે. કેમ? એને ખબર છે આ તો બાપા છે. કેમ છો? કેમ છે? એમ કરવામાં હાથ કોઈને હાથ મિલાવે છે, તમારો હાથ છોડી બી નહીં. મેં જો માનો પાલો પકડી રાખ્યો હશે તો હું મેળામાં ખોવાઈશ નહીં. એમ આ સંસારમાં જગદંબાના માનો આશ્રય પાલો જેને પકડ્યો હશે तो ये संसार के मेले में गुमराह होने का खतरा नहीं है. शंकराचार्य महाराजे माताजीની જે આરાધના કરી, એક એક સ્તવનો બનાવ્યા, એક એક સ્તુતિ બનાવી. અને શંકરાચાર્ય મહારાજના સાહિત્યને જો તો ખ્યાલ આવે છે. અનાથો દરિદ્રો જરારોગ યુક્ત, શંકરાચાર્ય લખે છે અનાથો દરિદ્રો જરારોગ યુક્ત મહાક્ષેણ દીન સદા જાર્ય વક્ત્ર વિપત્તો પ્રવિષ્ટ પ્રણષ્ટ સદાહમ ગતિસ્ત્વમ તમેકા ભવાની ગતિસ્ત્વમ તમેકા ભવાની. હે માં, હે ભવાની, તારા સિવાય જગતમાં મારી કોઈ ગતિ છે જ નહીં. અને ક્યાં ક્યાં વિવાદે વિષાદે પ્રવાદે પ્રવાસે જલે ચાલે
જ મારી ગતિ છો, તું જ મારી ગતિ છો. ગતિસ્ત્વમ તમે કા ભવ. તમે એક અનુભવ કરજો. માં જ પહેલા ભરાય. જકાવારી ઠોકર વાગે તો માણસ શું બોલે? ઓ માં. પગમાં કાંટો વાગે તો શું બોલે? ઓ માં. કોઈ બોલ્યો એ પપ્પા એમ? પપ્પો એટલે પાડો. કોઈ બોલ્યો પપ્પા એમ? બાપા એમ બોલ્યું? પપ્પાની પ્રિય સખીને જ યાદ કરાય માણસ. માં જ બોલાય. આ એક જ શબ્દ માનો છે. અને એટલે કવિ કાગ એમ લખે કે મુખથી બોલું જ્યાં હું માં, ત્યાં તો મને મારું બાળપણ સાંભળે, પછી મોત કેરી મજા બધી કરવી લાગે. ગમે એટલો માણસ મોટો થઈ જાય. એ માર્કેન મહારાજે સંસારને જે દેવી ચરિત્ર આપ્યો એનું નામ શ્રીમદ દેવી ભાગવત. મારી અંબાજી માં હું છું તારો બાળ અને તું છે મારી મારી. મારી અંબાજી માં હું છું તારો બાળ અને તું છે મારી મારી. મારી જગદંબે માં હું છું તારો બાળ અને તું છે મારી. રાજરાજેશ્વરી ભગવતી જગદંબાના ચરણોમાં આજની શ્રીમદ દેવી ભાગવત કથા અર્પિત કરીએ છીએ. હવે 108 બીમલાની મહાઆરતી ફેસબુક પર જે લોકો દર્શન કરી રહ્યા છે એ સૌને ખાસ વિનંતી, માતાજીની આરતીના દર્શન અવશ્ય કરે. કારણ કે દેવી ભાગવતમાં 108 બીમલાની માતાજીની આરતીનો દર્શનનો મહિમા છે. વંદનાબેન અશ્વિનભાઈ પટેલ એડવોકેટ ખડકી ડુંગળીવાળા એ પણ અહીંયા માતાજીની આરતી માટે આ બાજુથી ઊભા રહેશે. કારણ કે એની આરતીની જ્વાળાઓથી થોડું દૂર રહેવાનું છે. આવો આજના દિવસની કથાને જગદંબાના ચરણોમાં અર્પિત કરીએ. એ પહેલાં હરે રામ 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 હરે હરે હરે
हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे हरे बोलो आद्य शक्ति अम्बे मात की जय नव दुर्गा मात की जय कुलदेवी राधल भवानी मात की जय बजरंगदास बाबा की जय बाबा की जय गोपनाथ महादेव की जय ओम नमः पार्वती पते हर हर महादेव जय अम्बे जय श्री राम बोलो आद्य शक्ति अम्बे मात की जय प्रदक्षिणाय पदे पदे देवाभिवन्दनं सर्वदेवाय अभिवन्दनं सर्वदिशाय अभिवन्दनम् ॐ जगदेन जगदमयजन्त देवास्माय धर्माणि प्रथमान्यासान् ये अनाकं महिमानः सुचन्तं यत्र पूर्वे साध्यः शान्तिरेव आवाहनं न जानामि तवार्चनं पूजाश्चैवं न जानामि क्षम्यतां परमेश्वरी घतं पापं घतं दुःखं घतं दारिद्र्यमेव च पुण्यं तव दर्शनं बोल्य श्री आद्य शक्ति अम्बे महादेवी नवदुर्गा राधन भवानी Oh
मनोकामना सिद्धिरस्तु सिद्धिरस्तु सिद्धिरस्तु।